ધ પાવર ઓફ ટ્રુથમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જર્નલિસ્ટ ટોજેફ અને મારા સાથી છે આબેદા પઠાણ। અમદાવાદમાં છીપા વેલફેર હોસ્પિટલ જે જમાલપુરમાં આવેલી છે, લોકો જે ભરોસા ઉપર આવે છે, પરંતુ ત્યાંનું અમે સ્ટાર્ટ કર્યું હતું એક કમ્પ્લેનથી, પરંતુ એમની 65 જેટલી કમ્પ્લેનો ધ પાવર ઓફ ટ્રુથ ન્યૂઝ પાસે આવી હતી। છીપા વેલફેર હોસ્પિટલની આપણે વાત કરવા જઈએ તો હંમેશા આ વિવાદિત હોસ્પિટલ રહી છે। બાળકનું કેસ હોય કે બાળકના જન્મનું કેસ હોય કે પછી હોસ્પિટલમાં નોર્મલ પેશન્ટની વાત હોય, 40 રૂપિયાની તો 30 રૂપિયાની દવા આપવામાં આવે છે, પરંતુ સામે જ મેડિકલમાં મોકલવામાં આવે છે અને તે દવા ક્યાં મળે છે તે પણ એક વાત બહાર આવી હતી। ઘણા ડોક્ટરો વિરુદ્ધની પણ કમ્પ્લેનો આવી અને છીપા વેલફેર હોસ્પિટલનું જ્યારે અમારા દ્વારા ચલાવવામાં આવ્યું તો અહીંયાના ડોક્ટરો અને નર્સો મોટા માથાઓ પાસે પણ પહોંચ્યા હતા। આજે લાઈવ બનાવાયો છે, અમે એક જગ્યાએ બેસ્યા હતા અને ભાઈનો ફોન આવ્યો, હાલમાં સોઈ લાગેલી છે, શું મામલો થયો, क्या हुआ था, क्या नाम है और क्या ये लोगों ने गैरवर्तन किया है? मैं दोपहर में एडमिट हुआ और सब ट्रीटमेंट चालू थी। अभी मैं पेशेंट को जाके देखो तुम कितने पब्लिक बैठे गए, ऐसे लगता है कि दावत करे खाने की इनकी। मैंने सीधा डॉक्टर को जाके बोला मेरे को सुई निकाल दो, रजा दे दो। तो डॉक्टर ने ऐसा बोला कि रजा तो ना मिले तेरे को अभी। मैं क्यों? तो बोलता है कि ऐसे मेरे को ऊपर तुम जाके देखो पेशेंट कैसे सोएगा, लेकिन तुम्हारा पहले सोच समझ के एडमिट होना था। तो ऐसा दवाखाने में कहाँ लिखा हुआ है कि सोच समझ के एडमिट होना चाहिए हमारे को? पेशेंट कहाँ हॉल करेगा? मैंने बोला सुई निकाल दो, सुई भी नहीं निकाली। डॉक्टर ने मेरे को आड़े जवाब दिया तो मैंने फाइल फाड़ डाली, मैं नीचे आ गया, मैं सुई लगा के ऐसे ही बैठा हूँ मैं नीचे। रास्ता बना मेरे साथ दूसरी बार हुआ है। हाँ, तो अब यहाँ पे मजबूरी में आना पड़ता है, ऐसा लगता है आपको? अपने हमारी जमात का दवाखाना तो कहाँ जाएगा, यहाँ नहीं आएगा तो कहाँ जाएंगे? लेकिन छिपा वेलफेयर हॉस्पिटल जो कायम विवादों में आती रही है, आपने देखा होगा, हम लोगों ने भी तो पता ही आपने हमारा कांटेक्ट किस तरह किया? एक दोस्त के पास से नंबर लेके आपका कांटेक्ट किया हमने, आपको मैसेज भी किया इंस्टाग्राम पे हमने, आबेदा पठान को भी मैसेज किया पर उनको जवाब आया नहीं है। वहाँ कॉन्टेक्ट लिया, आपको फोन करके बुलाया। એટલે કે છીપા વેલફેર હોસ્પિટલ જે જમાલપુરના અંદર ખૂબ જ વિવાદમાં ચાલી રહી છે। 65 જેટલી કમ્પ્લેનો જે અમારા પાસે આવી હતી, અમારા દ્વારા અહેવાલ પણ ચલાવવામાં આવ્યા હતા। અહીંયાના ડોક્ટરો નથી, પરંતુ જીવના જોખમ સાથે રમી રહ્યા છે। એમની ડિગ્રીઓ ચેક કરવી જોઈએ, કેટલા BHMS છે, કેટલા MBBS છે, બધું બહાર આવી શકે છે। અને હોસ્પિટલના અંદર એટલા કાંડો થઈ રહ્યા છે કે વારંવાર હોસ્પિટલનો અમે ચલાવીએ છીએ તો અમને દબાણ આવતા હતા, જેના કારણે અમે બંધ કરી દીધેલું। આજે 20 દિવસ પછી ફરીથી લાઈવ આવવું પડ્યું જ્યારે આ ભાઈનું ફોન આવ્યું, અને લાઈવ આવવા પાછળનું કારણ પણ એ જ છે કે છીપા વેલફેર હોસ્પિટલના અંદર દર્દીઓ સાથે રમતો રમવામાં આવતી હોય, લોકોના જીવન સાથે છેડા કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। તમે કમ્પ્લેન તો જોઈ હશે કે કઈ દવાઓ આપવામાં આવે છે, અને અહીંયાના જેટલા પણ લોકો દવા લેવા આવે તો સામે મેડિકલ ઉપર મોકલવામાં આવે છે। 30 રૂપિયાની દવા હોય ને મેડિકલ પર જાઓ તો 400 રૂપિયાની, એવું કઈ અનુભવ થયું? મેડિકલનું શું અનુભવ પહેલા થયો હતો? પહેલા થયો હતો, હમણાં તો દવા અહીંયાથી આપી બધી, હમણાં અહીંયાથી દવા આપી। એટલે તમારી શું માંગ છે અને લોકોને શું જાણકારી આપવી છે પ્રજાને? પેશન્ટને બરાબર ડોક્ટર જવાબ આપતા નથી, તો એનો મતલબ શું? કયા ડોક્ટર પાસે દવા ચાલુ છે? હમણાં નામ તો ખબર નથી, બે ઉપર જ બેઠા છે ડોક્ટર। એટલે જેવી રીતે છીપા વેલફેર હોસ્પિટલ સામે હવે વિક્ટીમ પોતે કોન્ટેક્ટ કરી રહ્યા છે, હમણાં સુધી સોશિયલ મીડિયા ઉપર ચાલતું હતું, લોકો મેસેજ કે નહીં કાઢું ના બધાએ કીધી દીધું ક્યાં જવાનું મેં સુઈ પાડવા। એટલે દર્દીઓ જે હોસ્પિટલ હોય અને એક મોટા વિસ્તારમાં એક હોસ્પિટલ આવે તો લોકો જે ભરોસા ઉપર આવે છે, પરંતુ હોસ્પિટલ એ હોસ્પિટલ નથી, પરંતુ આ મોતનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે।